બધાના ઘેર જઈને આવ્યો પણ દુશ્મન એકે ઘેર નહીં. મારા જ કોમ પડ્યો ને એકે હાજર નહીં. શિખર ચો નાહી જાય બધા. પેલા બલજીએ નહીં ને પેલા મેઠોજીએ નહીં ને મારા હગાને ઘેર જવાનું હોય ખબર કાઢવા પણ કોઈ હાજર નહીં. આ બાદ જવા દે પાણી વાળતા હોય ખેતરમાં. જીયાવાદા રૂબરૂ જીવન મળી આવવા દે. આ મેઠોજીએ કેટલા રહ્યા દેખાતા નહીં. શીખર શું કરું પાણી વાળે શું કરે. મને વીખો જમીન હોય એમાં તો ખેતરમાં આખો દારો ભાઈ. હવે કોઈકનો કોમ હોય તો શું કરવાનું? ઘેર જઈએ તો મનનું તો તારું લબરાયેલું હોય. આ વીખો જમીન હોય એમાં તો આખો દારો ખેતરમાં પડ્યા હોય. તો અમે 10 વીઘા વાવીએ તો એમ કોમે કરીએ ને ખેતરમાં અને બધું કેવું સાચવીએ. આ હોય જ છે એવાનું મશીન લાગે હોય જ હશી. મેઠાજી શું કરો યાર? તારું મારેલું હોય ખેતરમાં પાણી વાળું ઉકાઈ ગયો. પાણી પછી વારજો. મારા અંગત આવવું પડશે તમારે. અમારે ખબર પડી જાય તો ખબર કાઢવા જવાનું હોય. મારે નહીં મેળાવો. કેમ નહીં મેળાવો? પાણી વાળવાનું યાર. આવું કોઈ પાણી કાલે વારજો. કાલે યાર ના મેળાવાનું. કોઈક મજૂર કરજો ને. મજૂર તો સાચું મળશે યાર. ગમે તે કોઈક મળશે પણ યાર તમે બીજા કોઈને લઈ જાય તો સારું હોય. પછી મારા તો ના છે કોઈક તારે હું હાથ ઊંચા કરી દે પછી. પણ યાર મેં તમારા કયા કામમાં હું નહીં આવ્યો યાર? આજે તો ના પાડો હોય યાર. આજે મારે પાણી વાળવાનું હોય યાર. શું કરું? તો ગમે તે કરો આવવું પડે તમારે. અત્યારે હાથ વાળું કોણ મળે હારું? પાણી વાળું વાળા તો ચાલે ને યાર. તો પાણી વાળા નહીં વાળું તો લોચા પડશે યાર. તમે ગમે તે કરો એ તમારો પ્રશ્ન. નીચે તમારે કોમન આવે છો અડધી રાતે છો તો હું અડધી રાતે ઉભો રહીને આવું. પણ અમે આવ્યા નહીં આવ્યા તો લેવડો તને આજે જવું પડશે. ચાલે એવું નહીં યાર. સારું પાણી વાળવાનું કાલે વાંધો. કાલે તો ભાઈ બહાર જવાનું ગમે તે કરો. કામ કરું બીજા કોઈને કહું હું પાણી વાળો બરાબર. અને મારે હગો યાર પડી ગયા લેબડા ઉપરથી ફૂઈ છે ને એવું જોઈએ. પછી ફ્રેક્ચર થઈ ગયો. એવું વધારા ગયો ખબર કાઢવા જવું પડે યાર. અડધી રાતે આવીને ફરો એ મારે જવું મને પડે ખોટું લાગે. હા તો કામ કરવાનો ને તમે પહોંચો તો ગચવું એટલે કે માજી તો જોયા હતા એવાના ઘેર તારું મારે માજી ખેતરમાં જ હોય એવું કોમ હા તો લેવડો એવાના કહેતા છીએ. હા તો કામ કરો હું પેલા કહું. હા તો કહી દો કોકના ફોન કરીને કહી દઉં એટલે પછી હેરો રાખ. તમે જેમાજી ખેતર તો જોયું ને? આપણે બધું હા તમે જતા હું એ ફોન મને પતાવીને આવું 2 મિનિટ. હા તો તમે આવો એ ખેતરમાં જાઓ. ના ખેતરમાં જ આવું. અમે આટલું જઈએ. શું કર્યું? હા કાલે વાંચ્યો અમારે. પેલા ગેમાજીને તો જઈએ. એટલે મેમોની ખબર કરતા આવીએ ને. મહેમાન આપણે યાર અડધી રાતે આપણે તો આવતા હોય. મારા હગો યાર જોરદાર રહી રાય. 2 વાગે ફોન કરતો 2 વાગે આવી જાય. હગામાં તો જવું જ પડે ખબર કાઢવા યાર. આપણે ના જઈએ તો એમ જો સમાચાર મળે હશે તો આ તો ખબર કાઢવા નહીં. ઇવન કેવું થાય તો હગાને ખબર હતી તો આવ્યા નહીં. અને આપણે એટલી ડૂમે આવતા હોય ગેમોજી શું કર્યું આ બોન જ કર છીએ અમે તમારે પાણી વાળાનું આમ કરે. તમારે કહેવાનું કે મેં પાણી કેન્સલ કર્યું. ઈવોને બંધ જ કરાવવું પડશે. બીજા માણસ નો બેસી તો ગેમાજી ને મોનો શું બનાવે. આપણે ઈવન તો અડધી રાતે જતા હોય આપણે અંગત ચમ ના આવી રહે. હવે ગેમાજી હું પાણી વાર કરો બુડો. વાળું પણ આવે તો આવી જવું પડે. મારે તો વીઘો વાયો એમાં તો પાણી વાળું આમ કરું ને. અમારે પાણી વાળું જોઈ મારો એના કરતા તો મારા ખેતરમાં આવે છે. મારો બતાવું આ પાણી વાળાનો પ્રતાપ. પાણી પછી વાર જો આપણે ઘગાન પહોંચવાનું મારે. હું લેવા આવતે હા તો ના સર આપણે બે એટલે યાર બીમાર પેલા પડી ગયા કોક જવાનું હોય. આખી વાત કરી પણ કે મોદા તો વાત તો ભરપૂરી પણ પેલા ડોહા એમને હું બોલ કર્યું. બોલો અમારે ખગો પડી જાય ને ખબર કાઢવા જવાનું. ક્યાં ગમ ભાલો સણ
જવું તો જોયું? પડે યાર હવે. જોઈ જ નહીં વધારે વાગ્યો તે ઓહો ઉઠી દે પડી જાય કોઈક લેબડા ઉપરથી ભોઈ હરખા ના રહેતા એટલે પડે એક હા કામ બહુ કરો. બોલવાનું નહીં આવતું હેડો આપણે જઈએ ખબર કરવા જવું પડે એમ પોણી વાળવાનું હતું તો એ કેન્સલ મારા રાખ્યું આજે. પોણી વાળા થોડું વળી પછી જી આપણે ના હવે યાર, પણ મોડું તમારે થઈ તો જાય માણસો આપણે. ઘણા હોય યાર, મૂકી દેવાના માણસો કહી દે ફોન કરી એ તો આવી જશે. હા હમણાં ચાલુ કરી તો જો ચેલા પાડ્યો પત્યો એ તો અડધું બાકી હા એ તો આ વાંધો યાર નહીં. આવું પેલા ચોક તો જ ખબર કાઢીને પાછા આવીએ આપણે વાર નહીં લાગે હેડો કટકો રાખવાનો. આઈને વાળજો તો હમણાં જઈશું તે એ તો રિક્ષાને કીધું પેલા પૈસાજીને મેં એમાં વિચારવા ના હોય યાર ભલા મોણા વિચારવાનું હોય યાર. વિચારું યાર કે પોણી મૂકીને કના ભરોસે મૂકીને જવું અરે યાર એ તો ગમે ત્યાં અમે મૂકીને આયા, અમે પણ ના પાડતી હતી કોઈ પણ આ નહીં, મશીન કાલે જ છે ને વળશું. મશીનનું આવે ને મશીન બંધ કરી દો આઈને ચાલુ કરજો આ મેઠાથી જ મશીનનું આવે હા તો વાંધો ને તો આઈને ચાલુ કરજો કહી દો એમ પછી ચાલુ કરી આલો ને કે નહીં કરી આલતા એ તો એ તો યુવાના અત્યારે હતું ખબર કાઢવા જવાનું એટલે આપીશું હતું નહીં તમે તારે તો. ના હતા પૈસા પૈસા તો હોય ને ઓ પૈસા જ છે થોડા ઘણા છે હવે પછી જઈને એમ ના કહેતા કે ભારું નહીં ને આમ નહીં ને એ તમારા મહેમાનની ખબર કાઢવા જવાનું મેં બાળું મારાવાનું તો નવાઈ જ નહીં ને તાને ચાલુ જ પડે નહીં યાર. રિક્ષાવાળાને કીધું કે આવા. હવે પૈસાજીને કીધું રિક્ષા કોઈની નથી યાર એ વળી એ હાથમાં આયા ફોન કર્યો તો કે હા તને હું આવું અરે આપણો ખતરો લઈને આવી જે હોય ત્યાં મળતું નહીં એવું કરે કે ખટારો આપણે તો તો પહોંચાડ જ મળતો નાખો હા. યા પહોંચાડે તો ઠીક છે કે તારે ઈયોને એક વખત લઈને ગયા હતા બે હળોમાં એવું બે કર્યું. દવા વખત ધક્કા ખવડાયા હતા એવું તાન. મો વિના નાખ્યો નકલ લોચા મારશે યાર. હવે મને ખબર નહીં યાર કે સાધન મળ્યું નહીં મેં તો even ફોન કરે નહીં એ તો થઈ પડશે એવું છે તો એક કામ કરી ઈયો કે ધક્કા મારાયા હતા ઈ. એક કામ કરી છે કહેવાય હા ઓ રોડ ઉપર જ બોલાવી દે હોય તો આ બોલાવજો ને હજી બારોબાર જતા રહીએ. બીજા કોઈને બોલાવા જવાનું નહીં ના કે ભલજી તો જ્યાં હે તો હારીમાં એવું હે તો વાહ ઈવોને ઘેર જોતો તે તારું માર્યો એ ત્યાં જ ઘેર રહી અત્યારે એ બધાનું કોમ હોય ને એ યાર, ભલથી કોક ખરા ને યાર. ખરા ટાઈમ આવે ને સટકી જ હોય વાત સાચી છે. પણ હા તો ઈયોને આવે એટલે એ ઈયોને કોમમાં કોણ આવશે? હા. એમાં કોમમાં કોઈ નહીં આવે. પછી આપણે હાથ જ કરી દેવાના હા આપણે ના કોમ હોય તો એમ જ કહે કે ભાઈ અમારા કોમ અમે નહીં આવીએ. લો આવું કરશું તારે. ફોન બોન કરો કોઈ તમે. પેલા હજી ફોન કરો જ બોલાવજો. જો. એ માં તું ફોને ઘેર રહી ગયો અહીંયા તમે હા ઓનું જ કરતો. આવજો હલો હા તમારે જલાજીએ કીધું તું રિક્ષા પેલું ખબર કાઢવા જવાનું મહેમાનના તે કેટલા હો ઘેર હતા આવી તો પેલા ઘેર ફટાફટ એટલે વાત કરો તમે કીધું તો હલો ફટાફટ રિક્ષા લઈને હું આવી જાઓ આગળ રોડ ઉપર હા હા તો વાંધો નહીં તો તમે તો આવો ના ના રિક્ષા આવો એટલી ખાલી લઈને રિક્ષા આગળ એટલી ઊભા લઈને છીએ, આવો ને. આગળ જ ઊભા છીએ બીજા બીજા નંખાઈને આવજો કે ઓહો ઓહો ના તો ધક્કા મરાવો તમે તો ઓહો ઓહો લેવાના એ ડારી ને બહુ બધો ટાઈમ થઈ ગયો 3 વાગ્યા છે તૈયાર હતું વહેલા આવી જાય અને પલસી ઘેર આવ્યા આવી ગયા ભલજી ઓહો પશુજી કી પલસી ઘેર આવ્યા તો જો લેતો આવી ગયા નકર ટાઈમે નકર આપણે એવું કોમ ના આવત કરું ફોન ઈવાને ફોન કરો તમે બારો બારો હેલો બોલો અમારા ઘરો હા ઓવા નકર કોઈ ગુંડા જાય તો આવ્યો ખબર હા, કાઢતા હવે આપણી ખબર થઈ જશે આપણે પેલા નહીં ચીકુડીઓ એ આગળ પેલા ઈંડા ને મારા મારેલા. બસ એટલા આવો એવું તો શું વાત અગે વાંધો શી ખબર ભાઈ મારે તો ફોન આવ્યો કે પડી ગયા એવા સમાચાર મળ્યા આમાં હાના પડ્યા એ તો મને ખબર નહીં બરાબર બરાબર તો સારું એવું દવાખાન થઈને એ તો પાટો પાટો બધાય ના આવ્યો આમ તો ઘેર રજા હાલતી ઘેર આવી ગયા પાટો બધાય એવું હોય ને સારું ખોટું થયું સારું પણ લેબડા ઉપર ચાહતે જોતા નતા એ રહી પણ હું કરું એ જ ખબર નહીં પડતી ઘેર જઈને જોઈએ તો ખબર હવે પડે જઈને પૂછીએ તો હાના પડ્યા એ ખબર પડે વાત સાચી યારી ના ભલજીનો જ ફોન કરો તું આવે ભલજી કોઈ હું આવું પણ કે 10 મિનિટ જેવું લાગશે કે હા તે કે અમે ઉભા રહીએ આગળ એમ ના કહીએ અમે એ જ કીધું કે આપણે સહેલો પકડો આ વાંધો તો નહીં, ભલજી લો કે યાર બા હું વાત કરી લઉં શું કરીશું તને ટેમ્પો આવતો નથી આપણે તો ટેમ્પો વાળો દેખાતો નહીં 10 મિનિટ પેલા બગાડી ભરજી બગાડશું કોઈ તો બી હોય આવું તો નહીં તો એટલે બી હો
આવો ભલથી ને હો ખબર કાઢવા જવાનું તો જ્યાં તમારે ઘેર જઈને આવ્યા પડી જાય ને લેબડા ઉપરથી તમે તો જતા હું તો આમ જ તો યાર તો આ પૈસાની રિક્ષા આવી તે મને તો બેહાર લીધો માં નહીં આવું ભાઈ કેમ નહીં આવું એટલે માં નહીં આવું કેમ નહીં આવું આ તો યાર ધક્કા મારાવે ના મનાવે નવી લાયા હે અરે આ રિક્ષામાં બેહણામ લઈ ગયો તો 10 વખત ધક્કા મરાયો અને એ હું કહું તાર રિક્ષા ખરાબ કમત ફરે હે બેહણામાં એવું કોઈને હારા કમત જતી જ નહીં લઈ જવી પડે યાર કોઈ હાથ નહીં રિક્ષા વાળો આ એકલા ઘેર હતા તે તો હું લાવી દઉં રિક્ષા તો પેલા પડે મને જવાની પાછળ તો હું પૈસા નહીં આપું પછી અમે આવું કે રિક્ષા આવી યાર અમારે તો વિમાન મંગાવ્યો માટે બીજું શું કહું હું તો હેડો ઘેર હેડો ઉપર સાધન નહીં કોઈ બીજું યાર. ધક્કો મનાવશે તો પછી કરીશું કરો તમે ના હું તો હેડો ઘેર હાલ જોતો કશો વાંધો નહીં પણ મને ઉતરી જવા દો ઉભા અને પકડો ઓલા પડશે ને તમે ઓન કરો. મને તો મજા આવે જબ્બર આવે તમે એક વખત તમે આવી જાઓ વહી ઉભા થઈ થાય પૈસા એ કેમ ના તું ઉપર માં જોડી બેહવા દે એની ઉપર તમે બેસો પાછળ. આવી જાઓ આગળ બેજો હા, બેસો આગળ તમે પાછળ બેસેલા. બસ હજી જોઈ લેવું યાર એટલે ધક્કો મારશે ને પાછી આપણે પકડી મારી પર. નવી લાવ્યો હું પકડજો. આ ડીઝલ હમણાં જ પુરાયું હરાવું ને રૂપિયા ડીઝલ પુરાયું હમણાં જ તને તો હતો નહીં આવ પહોંચી તો જશે તમને તો પહોંચે નહીં. ખબર ભલજી એટલે એ જવા દો મને દવાખાને લઈ જા પછી લે આ ખરું ટાઈમ ના યાર ઉતરતી નહીં તું એમ તો દેવાળો ના ના ભૂલે તો મને દોઢો કરી યાર હું તો હજુ જવાનું અને આ હું એ, જવાનું દાદા. જવાનું એ જવાની જવાનું હા જવાનું રિક્ષા ચલાવવાની હતી મને હાલો ચલાવવાની છે તે આને બાજુ હું પડી ગયું મને આપણે ડોશી જતી ના રહે અરે યાર આ રે ઉભા હું ચાલુ કરું આગળ જો કરો ડોશીનો હકો ના તમારો હકો અને ડોશીનો નહીં લ્યા રાવણ તારે લેવાની તું મેં કીધું મને હાલો યાર મને હાલો તો કે ના હાલું રિક્ષા અરે યાર હું આ રે યાર વચ્ચે વકીલાત કરતો કરી એટલે કીધું યાર મેં ચલાવવા તે શું તમારે ચલાવીને શું કરવું આમ પાછળ બેહો તમે એટલે કીધું આ ઘણા દાડા રિક્ષા ચલાવવા મળે કે લાવ આપણે રિક્ષા ચલાવવા જવાનું હે એટલે પણ આ તો ભલા મને કીધું ઓને હકો જો માતા આવું નહીં ઓને ડોલાને આમાં ધક્કા મરાવી એ તો બેઠા અરે છે યાર આ રિક્ષા તમારા બંધ કરી દીધું રિક્ષા ચલાવવાની નવી સહી આ તું રિક્ષા બંધ ના કાઢે ખબર ના પડી યાર પણ તમને ખબર ના પડે તો ઓલી અડો હો અરે વચ્ચે તું યાર વચ્ચે અડસ કરી એટલે મી હવે ચલાવી રિક્ષા પહેલા યાર મી નાની પાડી ચલાવતા એમ પાછળ જ બેહવા તમારા આગળ નહીં બેહવું તે તારા પાછળ એ લે યાર ઉપર બી આડી દીધી અલગ લાગ શાંતિ બી હેરે કર હું બે તો મને ઉપર તો બહુ મજા આવે હાલ હવે ચાલુ થતું નહીં ને ઉભા રહો, હું ચાલુ કરું હું ઉપર બે જાઉં અરે હા કાકે ચાલુ થવા દે કાકો છું તારો આખો ગોમ મન ભલજી કાકા કઈ બરાબર બોલાવે. છે એ ધક્કો મારો પડે તો ધક્કો મારો ચાલુ થઈ પેલા ગમાજી કીધું રિક્ષામાં જ પરિવાર નહીં તાન ધક્કો ને ધક્કો તો કર. બાકી નવી હે રિક્ષા
તો આઈએ તો વિમોલ ને હું લેવા રિક્ષા બોલાવી તા જલુબાન શરમમાં અમાર તો આવું પડે અલ્યા, ના, ના, ધક્કો મારો. તો ધક્કો મારવામાં સોન મોનું ડોલા અરે મારી પાસે જ ધક્કો. જો ધક્કો મારો મારા હરા આની રિક્ષા મારું ટોચો ના પાઈ નાખે એટલે બ્રેક ના મારજો અલા, આ હાથે કાઢીને બ્રેક મારી. અરે, લે, લે. બહુ ધક્કો એ જલુબા તઈ જો ડાવેલા અમે હું પેલી તમાકુ જતો રહોત આ કેમાજી કહેતા હતા સાચું કહેતા હતા હું પેલી તમાકુ જતો આ રહોત ભલજી મને પેલું ગોલ ને જલી ઓમ કરી નાખ્યું યાર મી તો કોઈ કર્યું જ નહીં તમને ખબર ને કેમાજી બાબા હગાની ખબર ઓય, આપણી ખબર થઈ જશે. સાચું કે મને તો ખબર નથી બીક ખબર નથી બીક નહીં લાગતી કોઈ યાર આ ભલજી ઓમ કરી દીધું ના યાર ચાલુ અમે કોઈ નહીં કરી હું તો હમણાં પેલી એટલે એ તમાકુ- વાયકા હું પેલી- નાટક કરશે, પેલા ખબર કાઢવાનું હો. કેટલા હું પેલી વાગ્યા તમાકુ પીલા ભાગ તો થઈ જાઓ તમને કે હું હતો અમે એને ભાગવા લઈ ગયા અરે પેલા મજૂરી મહેમાનને જોવા હોય તો ખબર 500 રૂપિયા દારૂ પાડે હું તો ઓ. 2 વાગ્યા હોય ને હજુ મારે જઈને પાણી આવશે તો વાળવાનું હતું યાર, તો એ બંધ રાખીને આના આવવાનું હતું. બેસો ફટાફટ બેસો હું આથી કહું, ઓનામાં જુઓ કહું. સાચું. ડોહો નાટક વાળો જ છો અમે. તમે ખાજી ના, આમ તો થોડે ઉતર ધક્કો મારજો પીલું નહીં ચાલુ હા, ઘડી ઘડીમાં ધક્કા ના મારવાના હોય કોઈ. બારું ના હાલતા હોય ને. પાણી. પીલું નહીં ધક્કો મારો અરે તરામું લખ્યો છે લ્યા, તરામું લખ્યો છે? જો જલુબા શું કીધું તમે આ બીજી વખત થયું ના ઊંચી થાય આ એ હવે આ તો મફત આવતા હોય ને એવું કરે. એ ધક્કો ધક્કો પૈસા નહીં મળ્યો. ધક્કો જ મારો યાર તારે પણ આ તો હેડીને પહોંચ્યા તો પહોંચવા ત્યાં હોય ચલો પાછો ધક્કો માર્યો. અરે અમે પેલું ના કરતા નકર અમે તો બધા ઘઉં ખાતો ખાઈ જઈએ ત્યાં આવી ગયા. જવા દો. હા, અમુક કરાવજો, પહેલે પછી અમુક કરાવો. જો મારો તો કોઈ વાત જ નહીં હોય એ જેમાં પકડજો શું થયું લે અરે આગળ પોલીસ વાળા ઉભા રહ્યા ધરુબા એ રિક્ષા બંધ કરી દે લે ડોહા આગળ પોલીસ વાળા ઉભા રહ્યા એવું અમે દેખાતું નહીં લે ધરુબા ધરુબા પોલીસ વાળા ઉભા રહ્યા આગળ યા, પણ એમ કહી દઈશું આપણે તો ખબર કાઢવા જઈએ યાર. ખબર કાઢવાનું કહી દઈશું યાર. લાયસન્સ આપતા નહીં. આટલી ઉંમરે લાયસન્સ હતો હશી પાહન વળી મારે આ લોચા હું નહીં કહેતો આ તો છોકરો ફેવડો હ લાયસન્સ ના થોડી હ છોકરો જો હા, લોચા માર્યા હો. નોકરી ગયો એક કામ કરો, મારા જોડે મસ્ત આઈડિયા. શું આઈડિયા ભલજી ના હોય તો ઊંઘાડી દેવાય કાન. એટલે હું ગાડી દે એટલે તમારે કહેવાનો મતલબ હું ટપકી જા. અરે આ એ આઈડિયા હતો. પોલીસ વાળા પકડી એને. ટપકી ગયો પેલા પોલીસ વાળા પકડી નહીં હા તો હું જ તમે બની જાઓ ખાલી નાટક કરવાનું હોય. હા, ના. હા, આપણો એક મારી વાત સાંભળ. આ એકે ડોહમથી મળી જાય એવું કોઈનું મોઢું લાગે પેલાનું એ તો હાલ જન્મે એવું લાગે છે કે દાઢાનો. એ લેડો પેલા ખબર એ કાઢી તો મારે. ફટાફટ કયા? મને ના પાડી શકે યાર. આ 5 મિનિટનો ખેલ હોય યાર. આ તો 500 રૂપિયા મને આલી દેજો 1000 રૂપિયા આ ભાડું નહીં લઈએ. આ રવા દે, કુફોરાને મેલ દે. આનું ઢારવાનું પણ કોઈ
એટલે આ લઈ લઈશ ના, લ્યો ને, લ્યો ને, લ્યો. પૈસા જરા પૈસા દે એ ગંદલે મારે ને પર્યારો કમ કરી વાર ખાઈ બે ફોન જ તાનો ને 5 મિનિટ 2 ફોન થઈ જશે નાટક કરવાનું તો મારે નહીં બોલતા ના હા નકર પોલીસ વાળા અમને એમ કહેશે કાં તો બોલે એટલે એ અરે, એ, સોતી રહો. એ, બેસી જાઓ. ચપ્પલ કાઢ દે ચપ્પલ કાઢો ના રે ના વાજો કે અને પેલા પોલીસ વાળાને ખાવા પડી જાય આગમાં ના ઓછો કોટો વાગવાનો હા જાજો હું ઉપર બેહું ના ખાજી કે તો ભાવ રોજો પાછા તો જઈને તો મને કીધું ઓવા ના કહું આ મારા હરા મન તો માર નાખ્યો તમે મજા આવે બોલો સાહેબ. લાયસન્સ લાવ લાયસન્સ તો સાહેબ અમે આટલી ઉંમરે લાયસન્સ હતું હશે. તે આટલી ઉંમરમાં સકડો ના ચલાવે ને અરે સાહેબ પણ મારી વાત તો આપણો આ ડોહું ખરા ને મારા હાથે હું નેતો છું આ ડોહું ખરા ને ઈવન અટક આવી તું અમે દવાખાને લઈને જતા હતા પણ રસ્તામાં જતા જતા ટપકી ગયા તે રસ્તામાંથી લઈને પાછા આવીએ અમે મેં લાયસન્સ માગશો તમે તમારી શરમ જેવું હક નહીં કોઈ ચોપડી તો હશે કે અરે આ ડોહા હું જો પાછળ તો જો ચોપડી બધું પાસ માગજો તમે સાચી ગયો ડોહો મારી તાન આ જો કી લઈ જઈએ અમે લઈ અરે દવાખાને જતા જતા રસ્તામાંથી પાછા આવીએ યાર અમે તમે યાર ઉભી રાખો અત્યારે લઈ જવાના હોય યાર. દવાખાને લઈ જતા હતા પણ રસ્તામાં જતા જતા ટપકી ગયા તે પાછા આવી વાત કરો હતી સાહેબ અમે જીયા લઈ જવાના હમણાં હા જવા દે હેડો જાજો વાંધો નહીં હા હા અરે આ તો જીવા લ્યા આ ડોહો તો જીવા હા. ઓલા જીવા લે કાકા તમે ડફોર બનાવો બારમું કર્યું અને આવાનો હોય હાલમાં મારા રોયા તારે તો હા, બોલો. તું જુઠ્ઠું બોલે મારા આગળ નહીં સાહેબ જુઠ્ઠું બોલ્યો આ ડોહલો તમે મારો શું આ ડોહો તો કહેવું છે? જીવતો હા ના હોય ને ના હોય તો મેઠાજી ને હોય ઉતારો ભૂલ પેલા ગોમી નું બારમું કરી દઈએ આપડે અને ખરા ટાઈમે ચેક ખાવાનું હા, ભૂલી આવ્યો તો સાહેબ, ખાધી નહીં, વાત તમે તો- ના પાડી તી મને ના બનાવશો આ કે બ્લાંકી દીધું તે કે ના તમારે લાયસન્સ તો વાળો આરટી બુક લાવો અરે સાહેબ લાયસન્સ એ તો ચાલે. હેડો, કાગળિયો કાઢી કાઢી હેડો. ગાડી સાઈડમાં લઈ લે. વાતો ગુજરાતી હે ખરા ટાઈમે રાહ કાઢ્યો આ શ્વાસે ઓકી રાખ્યો તો તારી હાથ ચૂકલો જતો લાવો, લાયસન્સ લાવો તમારે હેડો. સાહેબ લાયસન્સ નું નહીં તો પછી એક કામ કરો ભાઈ વટ કરી દે ભાઈ લઈ જાઓ પેલી બાજુ અને ઈવન જે ભાઈ વટ કરવાનું કરી દે હળો હળો સાહેબ ચાલો સર પતાવી દો ડોહલા હોય બે આખો ગેસથી નીકળ્યા તો ઊંધી ઉધરોસ ખાટ મેં નતો અને ખરા તો મેં ઉધરોસ ખાધી હતી ઘોઘરામાં શાદી બેદી વીએ ચેક કરી લે આ માટું કાઢે માટું મોય તારા ઘોઘરામાં એટલે મોઢા કાઢે તો ઓ સાહેબ તમે કે ના ચાલ મોકલો ના ચાલ બેઠાજી પેલ બધું વાળો કામ કરો સાહેબ પતાવી દો ને થોડો એ તો તમારો પોલીસ લેવા લઈ લ્યો નહીં છો ની પોચી કરાય એ પોતે તાર તો ના હોય સાહેબ નહીં હા બાપરો બાપરો તું બેસ તું મારી વાત સાંભળો આમ તો મારા તારી કાળ રહ્યો ને બાપરો ગરીબ તો કોઈ વર્દીએ મળતી નહીં સાહેબ આપો આ દાદી વેરાયનો પૈસા હા, નહીં યાદ છે. 5000 ના લો પણ આ રિક્ષા રે ઓમાં મોણસ એપી આવી આ વાહનની રિક્ષા છે વાત સાચી પણ હા સાધન સાહેબ મળતું નતું એ કે માલ સામાનની રિક્ષા પર આ તો ગંધા માણસ હોય સાહેબ બધા કુટુંબના ભાઈઓ છે આ તો તમારે જે તમે જે છે ચા પાણીના લેવાના હોય લઈ લો. સાહેબ અંગત વાત કરજો 20 રૂપિયા લે 20 રૂપિયા દેતા થઈ જાય એ કે અમાજી યાર મને લઈ જાઓ કે યાર આ ડોહાન તો આખો લઈ જાઓ કે યાર આ ડોહો આખી બધી બાજી બધી બગાડે હ 2000 આપજો. 2000 ને 500 રૂપિયા લો સાહેબ વાત કરજો 20 રૂપિયા દો 10 રૂપિયા બિસ્કુટ ના દેતા થઈ જાય અલે હું સંભાળી કોમ છે અરે યાર મેં ખાલી સમજાવો ને યાર ઓવા ના કાઢો એનું આ મગર દે એનું મગજ થોડું પેલું એવું હોય યાર હાલ તમે કે મરી ગયો ના ભાઈ એ એટલે હા આ તો મરી તો જીવતો થયો ખબર નહીં કે તો જીવતો થયો અચ્છા બોલે બધા સાહેબને કહી દેજો સાહેબ ને કહી દે તમારે સાહેબ ના ગત વાત ના કરતા પાદન હા હા તો તમે કહી દે રૂપિયા દાદા હવે વોટ કે લઈ લે દે સાહેબ ને 2 રૂપિયા ચાલ કેટલા લે લ્યા આ 200 રૂપિયા આલે એક દાણું બિસ્કુટ ખાઈ જાય યાર યારો મતલબ બહુ બારી
ચલો આપણે ચા પાણી ના તો આવી ગયા. બસવાના ચાલુ બા 30 રૂપિયા મેં કીધા હતા. અરે પણ હું સાચું કહેતો તો યાર. બેટા બોલે બે ચાર બેટા 10 વાળું બિસ્કુટ પાલ લેજી. આમ પૂ બેટા બોલે અલ્યા, પણ મેં ના પાડી છે, મને ના બનાવશો. 12મું કરીને અને હોય ને રોમનું આમ જલબાજીમાં જવાનું આપણે હવે આ બાજુ જવાનું હોય. અગાન કે થકાન કે ઓહો. હા હેલો હાજર થઈ ગયા હે પેલા પોલીસવાળાએ રાવણ કાઢ્યો. અલ્યા, ખરેખર. પોલીસ વાળા આ બસ જેલ આવવાનું કાઢ્યું બસ જુ ધ્રો ખાધી ગયો એ પણ મેં તો ના પાડી કે મારે તો નહીં મારવું. તમે મને નહીં નાખ્યો તો. બોલશો ને બોલો તો પેલો હગો કે ચાલ અડધા તો કેમ આવ્યું એવું કે છે ઓહો, કલજી. ઓહો. આવો ભાઈજી. તો યાર આપણે તો ગામ ગામ દિવસ પણ હા. આના હગો યાર જેવો તેવો નહીં આ તો. છોકરા પાણી પર લાગજે. ઉભા ઉભો જો આ તો લેતો ને. આને પડ્યા હતા તે તમે. એ મને આના ને યાર મારે પાણી પીવું હા. લેબડું પાડવા ચડ્યા હતા, કોક પડે હવે આમાં તો મળે. અરે અત્યારે ચીકુ પાડવા ચાલે છે પડે. તમે કને કીધું લેબડો પાડતે વેલી પડે. મને સમાચાર મળ્યા હતા યાર. તમારા ભાઈ નહીં પેલા લાંબલજી વાહ. એને મને મળ્યા હતા તો હું જોતો ને માર્કેટમાં એને કીધું કે કલજી લેબડા ઉપર પડી ગયા એવું કીધું એને. ચીકુડી કીધી પણ તમે લેબડો વાપરો. એ ચો વાગ્યું હે? અલ્યા ઉભા કે પડા મેમન તમે લે લાયા ખાટલો મંગાવત ના છોકરા ભાઈ. ના ના તમે ના ના લ્યો, મરજી. હું કહું જલબા ગોદરાનો ને કોશંકાનો ઇંતજામ થઈ જતો તો મજા આવી જવાત. અરે હે મહેમાન ના ઘેર આ એ લક્ષ્મણ રાહ જો પણ મહેમાને આપણા જ છે કે બોલો કેવું ચાલે બીજું શાંતિ ને? હગા ચા તો બનાવડાવો. હે બંધ થા કે બંધ થા દુહા તેમ ફરી ગયો ને? ટસકી ગયું જલુબા અને બહુ ફરે યાર જોડી એ જલુબા. હિંમત ઓળખી ના હશે એવું. આ બારમામાં તમે ખોટા અંકટ લાયા બારમાન કઈ ના જગ્યા તો પૈસા લાવવાના પણ છેલ્લે છેલ્લે વળી આ તો કે ઘેર આવી ગયો. 12મું તમે તો લઈને નોમ પાડ્યું છે અમારું બારમું ચીકુ બીકુ હારો આવ્યો. તાન અમાર હગો તો ચોમ ચીકુ જોવા ખાલી આમ. હા ચીકુ તો જબરો આવ્યો ભાઈ. હા ને હગો કને હા 10 વીઘા તો એંડા કર્યા હે, વરિયાળી કરીએ 4 વીઘા. હિંમત ભાઈ પડ્યા રાખું. પૈસા કમાવા હોય તો ભાઈ બધું કરવું પડે. તાન તમારે જેવા નહીં બે પોટલીઓ પીને ઘેર રખડતાય રે એ હું પોટલે નહીં હું કાટલીઓ પીવું. તાન ના 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 પેલું પેલું ડોશી 20 રૂપિયા ને યાર પીવા પણ એ તો આ હગા ભાઈ થેલી આવે ને 50 ને 3 મળે છે એ રીએ એ મારે પૈકી કે હું ક્વાર્ટર માં પણ થોડું ઊંચું રાખું હગા નાકા. એ આપણે હગા દારૂની વાતો કરવા આયા છીએ. તો તન તમે બંધ એટલે ખબર કાઢવા આવ્યા ને તમે યાર જોતો રાહ જો ને. આ ખબર ભૂલ કાઢો થઈ ગઈ યાર. મારી. હા હેડો બોલ છે આ તો કોણ કેવું ખબર પડે ભાઈ સારું. ઓબરે મન તો બી આવાજ બેન. જી હું મારા હગાન તો આયા આબરૂ કાઢીને તો ઘેર જઈને ટોટિયા હાજા નહીં રાખું તમારા. માપનું બોલો લગી રામ. કે તો તું હું માપમાં રહેતા તો માપમાં બધા ના હોય અરે ભૂલ થઈ ગઈ યાર પણ હગાનો ખબર તો કાઢવા આયો આવ્યો. બુડો આબરૂ કાઢો કોકની ખબર પડે તમને? અમે તો ના તમારે તો જવા કાઢો કાઢો દો. ભેગી મિલાની લઈ લે પણ મારે તો ના જ જવા દો. હા, એટલે આપી આપી બોલો કેવું હા ભાઈ સારું અત્યારે. સારું હા કેવું એટલે આમ સારું એટલે કેવું હા કે વાજી હા ચા વિના મને ગેડીએ ચેન પડે ને જમીવા તો લઈને આવ્યો 4 વાગે ને ન મારી તૂટે કેટલી ભરીને ચા મારે ચા છોકરાએ જોઈએ બનાવી દીધી હવે તને મંગાઈ દે ડો ચા કરી દીધી. કેટલી ભરીને છોકરા ચા ચાલે તો જે. જોઈએ. બંધ થા બની જઈએ ને હા લેતા આઈ આઈ ચા ભલજી શાંતિ રાખો કે થોડી વાર
ચા વગરનું ભૂલ પડે તા પણ મહેમાન ગતિ કેવું ના પડે પણ કેવું પડે એ સોરાજ તો આજ તો આજ તો એ ચાની કીટલી લે આપવું પડશે મને ખરેખર લઈ જઈશું તમે કેવા એને નોમ પાડ્યો એનું નોમ પાડ્યો સન 12મું સગડે મહેમાનના ઘેર આવે, શાંતિ રાખ. મહેમાન ચા ના પાઈ આવો માર ઘેર એના પાછા ઉપર એ વાત બસ, તો એ બિસ્કિટ નહીં લા એ જનુબા છો લઈને આવ્યા. આપો ને બે આજે થાકી ચાલ જો લે અમારે રકાબી ઉભરી તો ગામમાં. જબ્બર મજા બસ 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 હાલો આખી કીટલી હાલો લ્યો આખી કીટલી લ્યો લ્યો રેડું નાવ મોઢા મોડી તમારે એ, પીવું? ના ભાઈ માર નહીં પીવો તમે નહીં પીતા ના હું નહીં પીતો બસ 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 નાલો દા લાવો તમે પીઓ કે ના હું ચા નહીં પી લાવ લઈ લઈએ તો જાતે લાવ કલજી લાવ કેટલી આબર લઈ લઈએ તો ના જો ચસકાલી હી અમાર ના હો તૂટતી બંધી પેલી વાર ચા પી લેવી ભાઈ. યાર. લ્યો લ્યો કે પીવો પીવો કી યાર તમે કે પીવો લ્યો તમે પીવો લ્યો ટામાટા મંગાવી સુરા બોલ ના ના કશું નહીં મંગા આપણે કશું પીતા નહીં ના હું ચા ના કર નહીં પીતો યાર. મારામાં તો મંગાઈ દ્યો લ્યો આ અરે, છોકરા વાહ. લઈ દેજો ચા ટેચકું પણ ટેચતું હોય તો આ લઈ જાઓ અલ્યા ચા પી તો પીવી જ પડે કે યાર ચા એ તો આના પાકડીમાં ના લો શીતળની દવા પડી ત્યાર દઉં હાલ જો કો અમે તો મરી જ નાખ્યો તો અમે ચોકડી પર તમારે ચોકડી નહીં પડતી તો વાહ પેલી રહી પોલીસ વાળા ઉભા હતા એટલે મરી જ નાખ્યો તો એને અમે એવું હે? પણ મારો જે ખરા ટાઈમે શેક ખાઈને ઉભો થયો ને 1000 રૂપિયા ખોટા લેવડાયા નકા ચાની કેટલી જો જાય એંડવાની દવા પડી ને કાલ દીએ ખાઈ જાય બાર જે માપનું હોય પછી. છોકરાઓ તમારી જ આબરૂ નહીં ને પણ જલાજીને તો આબરૂ હાકો ચામડે જીવ બારતા માણસો ને તો મહેમાન ગતિ મને લઈને આવે જો હું કોને ચરો અયો તો આવજો અલ્યા હાજર ને માર તો નહીં કાઢું તો એ તો એક જ રકાબી હોય તાર બે રકાબી ના હોય તાર મહેમાન ગતિ જેવી હોટલમાં બેઠા છો તાર કોકના ઘેર બેઠા છો તું શરમ લ્યો આમ પાટણમાં બે આવ્યો ને તો ગંધ બધું નહીં. કાઢી નાખું હું કહું હા ચીકુ લઈ જો તાર ચીકુ ચીકુ હાલ નહીં લઈ જાઓ કેમ આ બધા જોવો તો ખરા હમણાં થેલીઓ ભરી ભરીને લઈ જશે હમણાં એ વાત સાચી એ તો હું આ કોકદાર એકલો એટલે પછી લઈ જાય એકલા જ પછી તમે નહીં આવો અહીંયા. આય આય શું હા એ કોક વાતો કરો કશી વાત નહીં કરતો બેઠો તમે તો અરે આયરા મને લાગે પેલે એ થોડી જગ્યા કરો કે તમે જબ્બર વાતો કર બોલો હા દુકાન હું કરું કયો કોઈ નહીં ને તો અમે તો પછી- ખાલી અમે આ તો અમારે ખેતીની વાતો કરે શેતનની વાત એને કરતો બધું વાયુ હોય અમે તમારા રસ લેવા જેવો નહીં ચા પીધો ને રહીને માર તો ચાદ લેવી રસ્તો લેવો જ નહીં પીધો ચા પીધો તો રહીને હે? ચા પીધો તો રહીને હું ચા પી એક રકાબુ આલી ઈમાન જાય ચકરો રકાબ હું પાવું છું પેન આગળ જઈને જેટલો ઢ હોય એટલો ઢ જઈને બોલ્યા આગળ બેરો તારે હા બોલવા નહીં હા 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 તો જતા રહો હું ના ભાઈ બે વાજન ઓય મને નહીં ફાવતું પણ આજે તમે જતા રહો આ ડોહાને શું કરું ના ના ઈને ઈવન બે વાતો બરો માર વાતો બે ધનુભા ઈવન બે હવા દે હું મારા બેટા કાલની કરી દે થોડો પગ છૂટો કઈને આવ ચીકુ મોટો માં નગારી ચીકુ બીકુ ચો આવ્યો જોઈને આવું હા આ તો જોતા જોતા હતા આપણે એ જવા 10 વીઘા આપી જ હા. ચૂકી ગયો બિંદાસ ફરતા હો લે આમ ફેરાવ ચાલુ અલ્યા આ કઈ સીઝન ચાલુ હો ચીકુ નહીં આ ચીકુ આવ્યો ચાલ ચીકુ હજી કાચો હોય ચાલો કાકા દેખાડો આ ચીકુ જો. ના હું એકલો જ્યાય ઓય તું બેસ અને હગાઈ ચીકુ કીધું પેલા જલુબા ના પાડી પણ હું આમ થેલો જઈ અને મોટો મોટો હાળો હાળો વેની ભરી જ લેવો ઠેલો છોકરો ખાસી ચીકુ હાલી સીઝન હા આ ચીકુની સીઝન તાર નહીં આમ જો ચો આવ્યો જો ખાલી લમ કલમ કે છે ને શું મોટો મોટો મારું હારું હગો ચાનો ભાવ નહીં પૂછતા ચીકુ નતો ને પૂછ્યું પણ હારું ચીકુ તો મસ્ત આ. લાગે હવે થોડો લઈ છોકરાને આલું ડોસીને ખવડાવવા તો હાથથી ભાઈ અને હું કરું કોક બોડું તો કાઢવું પડે ઓ પગ નસ ચલાઈ થયું? અરે નસ ચલાઈ ગઈ હે આમાં તમે બધી તો લઈ જાય લઈ જો એ મુમુ આવું આમ ઓટો મારી એ બાદ જોજે પા કૂતરી કહી રહ્યા એ કુતરી મુ કહી દો એવો આલો હા કૂતરી કહી રહ્યા નહીં નસ તો કમ્પ્લેટ જ છે આપણે ચીકુ ખાવાનો
ખરેખર જબ્બર આવ્યો ચીકુ તો હગાલ તો સારો પડે હાડો પણ કાચો એક ઘેર જઈ ગબો એમ કાઢ દે પાકી જઈ છોકરો ખાસી શું કેવું હું દશમન તું હોય શું લેવા આવ્યો લે યાર મને ખબર જ હતી કે પેલી પગમાં ખાલી ચડાવેલું બોનું કાઢ્યું એ પગમાં નહીં પણ પેટમાં ખાલી ચડી હતી આ લાકડો બાકડો તો વેતાઈ ના આવ્યો તું અરે અરે ચીકુ હે લે. મારા હાથમાં આવ્યું મારા હાથમાં આવ્યું અરે આ ભજી ચીકુ તો હોય હગન ચીકુ રહ્યો પણ આ ઉપર હી યાર મોટો ને તો આ જોજે ચેડો ચેડો પડે અહીં. ઉપર તો ઉપર છે પીને કામ જોયો તો લેડો હળો માંગા દેડો તમે ઉપર તો છો ને હા તમે ઉપર તો છો ને મોટો ચીકુ હી બે થેલા પર લઈ નથી હા બે થેલા પર એક તમારો ને એક મારો ખાલી ના અહીં ના જાય કોણ એ તો નહીં તમે હેડો માંગા દેડો બતાવો આવો એ આ ચીકુ છે ને જો પછી એ બરાબર આ ડોહાએ ચોકડી ઉપર મારા 1000 રૂપિયા ખોટા પેલા પોલીસવાળા લાયા હા ખા તને 2000 ના ગાલું તો મારું નામ પૈસાજી નહીં એ ભલજી આ જોડો આ ઉપર તો વાથેન ચડજો ઉપર જો આ લાકડું હું ભાગી નાખું ને તમે તરત ભાવવાનો જો આગળ નહીં હા ઉભા હું ભાગી નાખું હા લાકડો બાકડો હગા પાડતા નહીં હો ચડજો વાથેન ચડજો એ અરે એ મારો હે યાર એ તમે પારી આલું અરે યાર અરે આ ડોલો તો ખોટું હોય જોઈએ ચલો ઉપર ચંપલ કાઢ કે ડોહા ને તો ઉભા લાકડો બાકડો પાકી નાખો એટલે ઉપર ચડતો ફાવે લ્યો અલ્યા ચડી દો હે પીને કે આપણો નાવડો હોય મોટો ને મોટો હા ઓહો ચડજો ઉપર હા હા ચીન ચડજો આવો જી આગળ હા ઓ આગળ આવજી હા આવો હા આવો આગળ આવો અરે ડોહા અલ્યા જે તારું ભલું થાય તારું અલ્યા મારા જબ્બર લાગ્યો ઉભા તો અલ્યા ચીકુ તો મોઘો પડ્યો યાર જો ના મારશે યાર પેલા જલુભાઈ હું બોલ્યા યાર જલુપા બોલા તો પેલા જલુભાઈ હું બોલ્યા ચૂકલો મને નહીં નાખવાનું કાઢી તો હું મરી જ જાય ચીકુ ખાવા ના આસો હું જલુભાઈ બોલ્યા હાલ હા કયું ને મારા 500 લાતા અમે જા દવાખાનામાં મહિનો પાટો બંધી પર રહેજે નાના દવા કરી તારી હે જલુભા આવજો ભાઈ આ જતા ડોહો ચીકુની લાલચમાં ચીકુરી પર ચડતો ભૂઈ પડીને ભાગ્યો છે એને પેલા કને કીધું તું જવાનું કણ લેવા ચડતો મોટો ચીકુ લેવા ચડતો દારૂ ભાગી ગયો તો પડ્યો ભૂઈ આમાં હગો જોનસીન તો કેવું થશે એ છોકરા માટે ચીકુ લેવા ચડતો તે ભૂઈ પડ્યો દારૂ ભાગીને એક કામ કરો ઉભો નહીં થઈ શકતો મેં કીધું હેડો તો હાચવીને રિક્ષામાં બેસીને કીધું ઘેર લઈ જઈએ પણ ઉભો નહીં થઈ શકતો એને ના હોય ને તો આમથી આમ આગળ લાવો ના હોય તો હા તો એવું કરશો અમે એ પકડીને તો આગળ લાવો હું હગાન તો કહું કે અમે જઈએ એમ કરીને હા તે તમે હગન કહી દો તો હું ના તો રિક્ષા એ બાદ લેતો હું પેલા પાછળ નેરવી થઈ નીકળી જઈએ બોલ્યા વગર હેડો આ તો હગો જોનસીન તો હગા આગળ મારી આબરૂની આ ડોહાને તો હું ઘેર જાઉં ને પછી એની વાત છે ખોટો અંગાત લઈને આવ્યા તમે એને લેડો ઓકે જલુભા હોય નહીં બોલો બીજું કેવું ચાલે બસ શાંતિ હા શાંતિ હે હો પગ છૂટો પડી ગયો હા પગ છૂટો પડી ગયો નોખો પડી ગયો આ વારી પાઉં નોખું એટલે શું એ તો તમને ખબર નહીં પડે એવું દાદા અંકલજી અમે જઈએ તાન જવું હો બેમને અમારે પાણી વાર્તા વાર્તા લઈને આવ્યો એવું હું તો જોતા હાથ બીજું શું કહું નીકળીએ અમે તમે જઈને પાણી વાળવાનું હો. આ બાજુ નીકળી ગયો ચીકુ જોતા જઈએ પેલા પાછળથી નીકળી ગયા હા તો એક કામ કરો પછીથી મોટો મારતા તમે રિક્ષા બહાર કાઢો અમે આમ ચીકુ બીકુ જોઈને નીકળીએ હા તો હું ઉપર પાછળ નેરી લેતો હોઉં તો એમ ફરી નીકળી જઈએ તમે તાના ચીકુ બીકુ જોતા જઈએ હા વધુ ને જોતા તમે બી હો તમારે આરામ કરો ના હોય તો હા કલજી પાછા આમાં આવું. હા આવજો પાછા આમાં. હા જલબા આવજો તા હા હો. અમે બહુ ઉપર ચડતા નહીં પાછા ના ના તો થોડું હા તો જો અમે ત્યાં ચીકુને મોટો માની જઈએ ખાસી મોટી લાગે ને તીખું નેતા ચીકુ આવ્યો તો હરાયો આ જો બહુ બહુ ખવાય વાહે જલબા શું ચીટી કે પેલા બતાવો કહું
એ માજી પેલો તો પડ્યો ભૂઈ બીજું ભાવ વાઘના પોતામાં હોવા દેજો હવે પાછા અમે ખાટલો લાવશું આબાદ આવજો તમે આપણે તો શું પડ્યું પાછું આપણે તો હગાની ખબર કાઢવા આવ્યા હતા પેલો ચીકુની લાલચમાં ચોકી ગયો કે ભટજી? અમે એ તો તમને ખબર તો હે. બહુ ભૂએ થઈ શકતો નહીં બોલો અહીં તો જવાનું હતું પણ નહીં. એની ખબર કાઢવી પડશે આપણે અમને એક વસ્તુ છે મહેમાનના ખબર પડે તારે હગાને ખબર પડે તો શું થાય આ ભરતીને કીધું ઠેકોણો નહીં એવું કાંઈ મોણીએ જવું પડે ગરબાનો જ નતો ખોટું લાવ્યો ગાડી હા પેલા પછાડી અરે એ જોયું તમે કે સકરા ઉપર કેવી એન્ટ્રી મારતા હતા પડા તો ના સલમાન ખાન હોય એક કોમ કરો મને આવે તો એટલે હગો જોવાનો નહીં એવી રીતના ઊંચો કરીને પછી બાર કાઢી દો જગ્યા તો તમારા હગો ચલો પડે. કોઈ નહીં હતા, તો તમને ખબર છે ને તો એ તો મને ખબર નહીં આવા યાર જતા ને તો જી આપણે એમ ચોક રસ્તો છે કોઈ તો ના જવાય ના કે હગો જોવું પાછા ચલો પડે હે ચલો કીધું આ તમને. પેણ આ ઘેરથી નીકળીને તાનથી જ મને ખબર હતી કે આ કોઈક નવું કરશે અરે ચાંભળે કેવું કરતો હતો ડોહો કોઈ દર ચા ના પાડી હોય એવું કરતો હતો તાન. પેલા પૈસાથી ચાલ ના આવ્યું એક તો મારે કેળું મનકો લીધો હું આજ મારે પતી જાય તાને બધા આવશે જબ્બર દુખાય કે પડે એવામાં હોય ને ત્યાં હંગાવી મંગાવી લાગી જતો હતી જા આપણને જો ને આવું કરવા ચીકુ પાર કરે તો જા હે આ જો ત્યાં ચીકુ ખવાય હાલો કે હાલો જો હાલો આ હું કરવા શું કા ચડવું પડે હાલો એક હાલો આ હું કા ચડવું પડે પછી ઉભા ચાલુ બા ચીકુ ક્યાં લાગે બંધી જબ્બર આલે ઘરે પેલા હગો ચીકુ બોલા જબ્બર દુખાય આ જો પાસે બહુ ચૂક માતાડો ના ઉભું થવાતું હોય તો મરતું ડોહા મારી જરા જરા એ ઉભો થાય એટલે વળી કે ઊભું નહીં થવાતું દુકા વધારે હા મફતનું ઠોક ઠોક કર્યું હોય વજન મળે જ કર કોઈના કોઈનું ખાવાનું તો બાકી રાખતા નહીં મેઠાજી ગમે તે કોકના વિવાહ હોય ને વગર મિત્રો પોકી જો હે એમાં ચંપલ અલે લ્યો ને ચપ્પલ હું લઈ લઉં લ્યો મને પહેરાઈ ગયો ચોકન વાંચી તમને પેલો ચીકુ ખા ચડીએ ના પાકી મારા પૈસાજીએ કીધું કે આટલા જબ્બર ચીકુ પાકી માં પગે ન ચડજી હકી તાન ન ચડી દીધી કા ચીકુ ખાવા તરત એ પૈસાજી તમારો બદલો વાર્યો પૈસાજી તમે 1000 રૂપિયા આલા ને તો પોલીસ વાળા પાણીમાં મારા જોડે મોનવાનું આવો પણ જબ્બર તો કાય ચાલુ પા એ તો દુખાય તો ખરું તાને તમે ચલ્લો કો આ શરીર તો જવા હું તેલ લે જબ્બર દુખાય મેઠાજી ફોન ના તો દવાખાને લઈ લે ડાયરેક્ટ આમ ના હું કહું વાગીમાં પણ હું ચીકુ તો લાવ્યો હા ને પડે તો હે આમાં બગાઈ કે રહ્યો ઘેર હેડો પેલા તમારી વાત તમારી વાત છે ઓ ધનભા ઓ મેઠાજી ન પડતો કરો હોય પેલા ધક્કો મારો એટલે આ ચાલુ થાય પડે લ્યા ઉભો કરવાની પડવા દે આંગ હે ધક્કો મારો પેલા એટલે ચાલુ થાય હા મારો ધક્કો મારો લે ધક્કો મારો ખાધી નો કો હકે તો આ ચાલવા પકડી લેવું ધક્કો મારીને પકડો એટલે મારા તો ખાધું નહીં લે એ ભૂજે દે આ ફાવ દે જો મારો ધક્કો ચાલુ ફોન કરો પકડો માં ભાગ પેલા ડોહા પેલા ઊંઘા દો હોય તમે પછી ધક્કો મારો એટલે ચાલુ થઈ જાય એટલે સીધું આપણે હેઠ તો ફાવ પેલા ના કે ઊંચો નહીં થાય પાછો ખોલો આખો ઉભા ખોલો નહીં તમારે જવું હોય યાર
આ તો યાર જેવી તેવી ગાડી નહીં તમને ખબર હાલો, આડું હાલ પકડજો હાલો, બેઠાજી પકડજો હાલો. આપણા ચીકુ ખાવા આયા છે મને. ચીકુ ખાવા તે. કોણ ખાજો હાલો, હું કહું છું કોણ હોય ના કોઈ હોય આ ઘર જા બાકી દો અરે ઓમ થોડો બેઠો થાય તો નકા ગામમાં બધા જોશી તો એમ કહેતો મળેલી લાશ તો લઈને આવું પોતામાં ટેકલો હાજી વાળો બેઠો કરો યાર તો રાખ્યા તો સારું ના આડું હાલ બેઠો કરો બેઠો કરો તો આ બેઠા કે મરી નહીં ગયો એ ઓ બેહો પેલા સરકાર લે આપણે બેસાડો. પિંકી ગરદન તો કણ પોલીસ વાળા જોડી શેક ના ખાધી હોય શાંતિ પડી ન હોય તો આ દારો ના આવત વાત સાચી હે આ એક પોલીસ વાળા જોડી શેક ખાલી ભૂતી ના મત દાડા આયા ખાલી પિંકી ગરદન અરે પિંકી ગરદન ફરી જવા દો, વાંધો નહીં. દાદા આપણા હા મારું મિસ્ટર વિહારિયા હા